બ્રહ્મ સમાજનું બેધારી વલણ જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। વાત કરવામાં આવે તો દીકરા અને દીકરી માટે સમાજમાં અલગ અલગ નિયમો હોય તે પ્રકારનું અત્યારે દેખાઈ રહ્યું છે। ત્યારે કિંજલ દવે સગાઈ કરી તો પરિવારનો સમાજે બહિષ્કાર કરી દીધો હતો। ત્યારે ભાવનગરમાં દીકરીએ પ્રેમ લગ્ન કર્યા તો સમાજ જે છે તે સમર્થનમાં આવ્યો। દીકરી જે છે એમણે એ પ્રેમ લગ્ન કર્યા તો સમાજ સમર્થનમાં આવ્યો કે જ્યાં કિંજલ દવેનો વિરોધ કરનારાઓ મૌન ધારણ કરી અને સવાલો ઉભા કરી રહ્યા છે તો સાથે જ બ્રહ્મ સમાજમાં દીકરા અને દીકરી માટે અલગ અલગ નિયમો કેમ તેને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે। કિંજલ દવે ખ્યાતનામ સિંગર છે એટલા માટે પરિવારનો બહિષ્કાર કરાયો કે પછી કિંજલ દવેના વિરોધમાં ઉતરી સમાજના આગેવાન બનવું હતું। દીકરી સમાજમાંથી બહાર જાય તો સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવે આ વાત કેટલી યોગ્ય એ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। ત્યારે શું કિંજલ દવેના પરિવારનો બહિષ્કાર માત્ર ને માત્ર એક સ્ટન્ટ હતો કે કેમ એ પણ એક સવાલ જે છે તે ઉભો થઈ રહ્યો છે। અને આજે જે ઘટના હતી એમાં આમ તો ન્યાયનો જે પરિભાષા હોય ન્યાયાલયની એ ખરી ઉતરી છે અને અમને ન્યાય મળ્યો છે। પૂર્ણ રીતે કોર્ટથી અમને સંતોષકારક કાર્ય અમારું થયું છે। આ તકે આ પ્રેસ મીડિયાએ પણ જે ખૂબ અમને સહયોગ આપ્યો તો તમારો બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું। અને ખાસ અમારી બ્રાહ્મણ બેન આમ તો અમારી બેન ગણીએ દીકરી ગણીએ એવી દર્શનાબેને જે મહેનત કરી છે એનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે ભાવનગર બ્રહ્મ સમાજના ચેતનભાઈ વિજયભાઈ વગેરે જે લોકોએ સહયોગ આપ્યો અમારા દર્શનભાઈ જાની બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું। અશોકભાઈ વગેરે।